નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જૂનાગઢમાં ભાજપે તેનો ગઢ જાળવી રાખ્યો। 15 વોર્ડની 60 બેઠકોમાંથી ભાજપને 48, કોંગ્રેસને 11 ને અપક્ષને 1 મળી। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકોમાંથી 48 બેઠકો પર ભાજપે જીત મેળવી છે। ત્યારે સ્પષ્ટ બહુમતી સાથે જૂનાગઢનો ગઢ ભાજપે જાળવી રાખવામાં સફળતા મેળવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ટર્મ વખતે ભાજપની સીટમાં ઘટી છે, પરંતુ તેમ છતાં ચૂંટણી પરિણામો ભાજપનું સ્ટીલ રોલ ફરી વળ્યું છે। કુલ 15 વોર્ડમાંથી વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14ની 8 બેઠકો ભાજપે પહેલેથી જ બિનહરીફ જીતી લીધી હતી। તેની માત્રમાં બેઠકોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે 40 બેઠકો ઉપર જીત મેળવી છે અને 11 બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો છે અને 1 બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર વિજયી થયા છે। વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાનું પરિણામ સામે આવ્યું છે। જૂનાગઢની જનતાને ફરી એક વખત ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો છે। જૂનાગઢની સૌથી મોટી સમસ્યા ખાડા અને તૂટેલા રસ્તા છે, પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકોને ભાજપને મત આપીને 60 બેઠકમાંથી 48 બેઠક ઉપર વિજય બનાવ્યો છે। બીજી તરફ કોંગ્રેસની બેઠકમાં વધારો થયો છે। ચૂંટણીમાં કોંગ્રેસની બેઠક વધીને 11 થઈ છે। આ બેઠક ઉપર અપક્ષના ઉમેદવારનો પણ વિજય થયો છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 2 મોટા અપડેટ સર્જાયા છે। ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનો પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે, તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશીની પણ હાર થઈ છે। ઉપરાંત કોંગ્રેસના વોર્ડ નંબર 15માં વાપસી થઈ છે, ફરી પોતાનો ગઢ કબજે કર્યો છે। જૂનાગઢના ભવનાથમાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને સાધુ સંતો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં મહેશગીરી બાપુના અધ્યક્ષસ્થાને સાધુ સંતોની બેઠક યોજાઈ હતી। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રીના મેળાને લઈને સાધુ સંતો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં મહેશગીરી બાપુના અધ્યક્ષસ્થાને સાધુ સંતોની બેઠક યોજાઈ હતી। મહેશગીરી બાપુ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે અસામાજિક તત્વો ઉપર મેળામાં લગાવવી જોઈએ અને સ્થાનિક સંતોને મેળા અંગે પૂછવું જોઈએ। સાથે તેમણે એમ પણ જણાવ્યું કે પીએમ મોદી ક્યારેય નિંદાને નિંદની રીતે જોતા નથી, ત્યારે સ્થાનિક નેતા આ વિશે ધ્યાન દઈને વધુમાં પ્રહાર કરતા કટાક્ષ કર્યો હતો કે ભગવા પહેરી લેવાથી સાધુ ન બની જવાય। સરકાર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી અને ગિરનારની અંદરના દૂષણો વહેલી તકે દૂર કરાય તેવી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી અને છાયા મંડળ અને સાધુ સંતોએ મળેલી કલેક્ટરને સૂચના અંગે રજૂઆત કરવામાં આવી હતી। ગિરનાર છાયા મંડળ જે અમે ગિરનારના અંદર અને ગિરનારના ક્ષેત્રના અંદર ધર્મ લઈને જાગૃતિ આવે, ધર્મના અંદર કોઈ દૂષણ હોય તો એ દૂર થાય અને ગિરનાર ક્ષેત્ર જે છે એનો વિકાસ થાય, એના માટે ચિંતન, ચિંતા અને કાર્યાન્વિત કરી શકીએ એના માટે બધા સ્થાનિક સંતો ભેગા થવાનું નક્કી કર્યું અને આજે આ મિટિંગના અંદર ઉતારા મંડળ, વેપારી એસોસિએશન અને સ્થાનિક સંતો અહીંયા બધા સૌ આવ્યા અને બધું ચિંતન કરીને દર વર્ષની જેમ કયા કયા સુધારાઓ છે એના ઉપર ચર્ચા કરી। મુખ્યત્વે તો એમાં રોડ, પાણી, લાઇટ, સંડાસ, બાથરૂમ અને એ જ બધી વાતો આવે, ટ્રાફિક લઈને એની બધી વાતો, અને પાસ આપવામાં કોઈ પણ ભેદભાવ ના કરે, જગ્યાધારીઓ છે એને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે એવી આગ્રહ સાથે આ બધી વાત કરી છે। અને એક નવી વાત ધ્યાનમાં આવી છે જે સંધ્યાગીરી બાપુએ અમને જણાવી કે અસામાજિક તત્વો જે છે એ નાની નાની દુકાનો જે રોડ ઉપર લગાવે એના પાસેથી હપ્તા વસૂલી કરતા હોય છે, એટલે એના ઉપર પોલીસ ખાસ ધ્યાન રાખે। તેમજ ઘણા અસામાજિક તત્વો દીકરીઓની, બહેનોની છેડતી કરતા હોય છે, એના ઉપર ખાસ ધ્યાન રાખે। અને દર વખતે જેમ અમે આગ્રહ રાખ્યો છે કે આ સનાતન હિન્દુ ધર્મનો મેળો છે, બધા ધર્મોનું અમે સન્માન કરીએ છીએ, તમે બાકી બધા ધર્મોની એની નિયમ અને સ્વતંત્રતા છે, અમારા ધર્મના પોતાના નિયમ છે, અમારા દેવતાઓ નીકળે ને બધું મેળો અમારા હિન્દુ ધર્મનો છે, એટલે શહેરનો મેળો નથી, આ ધર્મનો મેળો છે, તો ધર્મના મેળામાં ધર્મના નિયમ હોય। તો આ હિન્દુ ધર્મના અંદર અમારો આગ્રહ છે કે કોઈ વિધર્મી આપ સૌ અહીંયા બગી કે દુકાન કે એવું કંઈ લાવવું નહીં, લાવો તો પછી આપણે પોતાના જવાબદારીથી લાવજો। બધાએ મળીને આપણે આગ્રહ કર્યો છે, એનું ધ્યાન રાખવું। સરકારને ખાસ વિનંતી કરી છે, પોલીસને ખાસ વિનંતી કરી છે કે ઘણા એવા વિદ્રોહી તત્વો, ઘણા એવા બહારના સાધુઓ
અહીંયા મેળો બગાડવાના પ્રયત્નમાં છે, એટલે પૂરી તકેદારી સાથે આ વખતે ધ્યાન રાખવું કે મેળાના અંદર કોઈ પણ એવું ઘર્ષણ ન થાય. બાકી અમે જાગૃત કરી શકીએ છીએ, બતાવી શકીએ છીએ. ઘણા લોકો પોતે પાછળ અને આગળ બીજાને કરીને આવું બધું કરાવતા હોય છે, પણ આપ સૌ ધ્યાન રાખશો તો ઘર્ષણ નહીં થાય, શાંતિથી મેળો થાય. અમે સ્થાનિક છીએ તો અમે 12 માસે અહીંયા રહીએ. અમે 12 માસે રહીએ તો અમારો મેળો છે, એટલે અમે તો કોઈ દિવસ ખરાબ કરવાના પહેલા મારે રહેવાના જ નથી. 12 માસ અમને રહેવું છે. પણ બહારના લોકો આવે, બહારના એવા તત્વો આવે ને એ બધું ખરાબ કરીને વહી જશે, તો એની ખાસ ધ્યાન રાખવી, એનું નોંધ લેવી અને અધર્મીઓને હવે કાઢો અહીંથી. બસ આ બહુ આગ્રહ સાથે કરી રહ્યો છું. અને સંગમ મહાકુંભના 144 વર્ષ પછી જે મહાકુંભ થયો એ સંગમનું તીર્થ લાવ્યો છો બધા સંતો સાથે ને અહીંયા આગેવાનો સાથે. હમણાં અમે એ જળ ગિરનારના પહેલા પગથિયે અમે ચઢાવ્યું અને સંકલ્પ લીધો કે ગિરનારનો મહાશિવરાત્રિનો મેળો ભવ્યાતિ ભવ્ય થાય, અધર્મનો નાશ થાય અને અધર્મીઓ ગિરનાર છોડીને ભાગે. જય ગિરનારી. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9 પાર્થ કોટેચાર કે જેઓ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનો પુત્ર છે, તેમની કારમી હાર થઈ છે. વાત કરવામાં આવે તો ગિરીશભાઈ કોટેચા વર્ષોથી રાજકારણમાં છે, તેમજ કોંગ્રેસ કે ભાજપ બંને પક્ષમાં હંમેશા સારા હોદ્દા ઉપર રહ્યા છે. પરંતુ વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના પુત્ર પાર્થ કોટેચાને લોન્ચ કરવા પણ ભારે પડી છે. પાર્થ કોટેચાની હાર થઈ છે. હવે ગિરીશ કોટેચાના રાજકારણને લઈ ચર્ચાઓ જાગી છે. શું હારને લીધે ગિરીશભાઈ કોટેચાનું રાજકારણ પૂર્ણ કરી દેશે તેમજ માનવામાં આવ્યું છે અને સંતોના વિવાદ વચ્ચે ગિરીશભાઈ કોટેચાની હાર સુધી લઈ ગયા હોય એવું પણ લોકો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. પોતાના પુત્રની હારને લઈને ગિરીશભાઈ કોટેચા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. યુવા ઉમેદવાર શ્રી આકાશભાઈ કરમણભાઈ કટારા, ભારતીય જનતા પાર્ટીએ જે મને નાની ઉંમરે તક આપી છે, જે પાર્ટીના સિદ્ધાંતો છે અને અમારા પરિવારના સિદ્ધાંતો મુજબ હાલ્યા છીએ અને પાર્ટી અને પ્રજાએ અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે સારો રાખ્યો છે અને સારા કામ કરશું અને પ્રજાની વચ્ચે રહેશું એવો અમારો નિર્ણય છે. તમારી જીતને તમે પક્ષની જીત જુઓ છો કે પારિવારિક જીત જુઓ છો? પક્ષ ને પારિવારિક અને મારા પપ્પાના જે વર્ષોથી કામ કરેલા છે, મારા કાકાના જે કામ કરેલા છે અને પરિવારના સિદ્ધાંત ઉપર અને ભારતીય જનતા પાર્ટીના જે સેવાના કાર્યો કરે છે એના હિસાબે અમને પ્રજા ચૂંટીને મોકલે છે. આગામી દિવસોમાં શું કામ કરશે? વોર્ડ નંબર 9 ને અને ભવનાથ તીર્થ ક્ષેત્રને સારામાં સારું બ્યુટિફિકેશન બનાવશું એવો અમારો દ્રઢ સિદ્ધાંત છે. રાણીબેન લીલાભાઈ પરમાર, કયા વોર્ડમાંથી ઉભા હતા? વોર્ડ નંબર 5 ના ઉમેદવાર. ગયા વખતે શું હતું? ગયા વખતે અમારે બધી શહેર પ્રમુખો હતા, અને આ વખતે ઓપરેટર બની ગયા. કેવું અનુભવ લાગે છે? કેવું લાગે છે? સારું લાગે છે. શું કરશો તમે હવે? અમે બધા લોકોના કામ કરશું સારા. વિનેશ અદવાણી, વોર્ડ નંબર 5 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી. આજે જૂનાગઢની જનતાએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિશ્વાસ દર્શાવી અને જનતાએ જે રીતે અમને જંગી બહુમતીથી જીતાડ્યા છે તે બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર. હા બોલો. તમારા નામથી કેવું રહ્યું ચૂંટણીનું? મારું નામ અંજલિ આહિર છે, આપ સૌ જાણો જ છો. અને ફર્સ્ટ ઓફ ઓલ તો બધા મીડિયાને અને બધી જનતાને થેન્ક યુ સો મચ કે મને આટલી બધી હાઇલાઇટ આપી. ખરેખર એને લાયક તમે બધાય છો કે દુનિયા સુધીને કોઈ સારી વસ્તુ પહોંચાડવા માટે. અને આજે મને કહેતા બહુ પ્રાઉડ થાય છે કે હું હારી ગઈ છું એનું મને કોઈ દુઃખ નથી, પણ મને જીત હું એ માનું છું કે પ્રથમ વખતમાં મને 1640 મત મને મળ્યા છે. કે લોકોએ ખાલી મને એટલી ઉંમર જોઈને કે મારી કંઈ પણ એમને મારામાં સારું જોયું હશે તો એમને મને 1640 મતે મને આપી છે. અને મારા માટે એ જ ખરી જીત છે, કારણ કે હું એટલું જ કહેવા માંગુ છું કે 1640 ને, કારણ કે જે બધાને તો ખબર જ હશે કે કયા લોકોએ મને મત આપ્યો છે. બધાને દિલથી થેન્ક યુ. અને તમારી અંજલિ કમિંગ સૂન પાછી આવશે, કારણ કે એ કહું છું કે જે જીતેલાઓ છે એમને બધાને દ્વારકાધીશની બ્લેસિંગ્સ છે. ખરેખર એમના માટે હું એટલું જ કહીશ કે 5 વર્ષથી જેમ લોકોના પ્રોબ્લેમ ને એ બધું મીડિયા દ્વારા દેખાડવામાં આવે છે તો એ 5 ખરા ઉતરે, લોકોની સમસ્યાઓ દૂર કરે. કારણ કે હું એવું જ ઈચ્છું છું રાજકારણથી કે લોકોની સમસ્યાઓ દૂર થાય, પછી પાર્ટી કોઈ પણ હોય.
અમારી પેનલમાં 3 જણા ચૂંટાણા છે. ભારત ચૂંટણી હાર્યો છે અને અપક્ષ એક ચૂંટાડો. ભારતીય જનતા પાર્ટીમાં રહીને તો મજા આવે છે. આજે મારી 3 સીટ તો આવી મારી પેનલની. મારો વોર્ડ 10 નંબર હતો, 7 વાર ત્યાં ચૂંટાણો હતો. આ વખતે મને 9 નંબરમાંથી આવી. અને ચૂંટણીમાં હારજીત થાય છે. ક્રિકેટના મેચમાં પણ હારજીત થતી હોય તો ચૂંટણીમાં હારજીત થાય. પાર્ટી આનાથી વધારે સારું કામ કરાવશે. દિનેશ અદવાણી, વોર્ડ નંબર 5, ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી. આજે જુનાગઢની જનતાએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિશ્વાસ દર્શાવી અને જનતાએ જે રીતે અમને જંગી બહુમતીથી જીતાડ્યા છે તે બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર. યુવા ઉમેદવાર શ્રી આકાશભાઈ કરમણભાઈ કટારા, ભારતીય જનતા પાર્ટીએ જે મને નાની ઉંમરે તક આપી છે, જે પાર્ટીના સિદ્ધાંતો છે અને અમારા પરિવારના સિદ્ધાંતો મુજબ હાલ્યા છીએ અને પાર્ટી અને પ્રજાએ અમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે સારો રાખ્યો છે અને સારા કામ કરશું અને પ્રજાની વચ્ચે રહેશું એવો અમારો નિર્ણય છે. તમારી જીતને તમે પક્ષથી જીત જુઓ છો કે પારિવારિક જીત જુઓ છો? પક્ષ ને પારિવારિક અને મારા પપ્પાના જે વર્ષોથી કામ કરેલા છે, મારા કાકાના જે કામ કરેલા છે અને પરિવારના સિદ્ધાંત ઉપર અને ભારતીય જનતા પાર્ટીના જે સેવાના કાર્યો કરે છે એના હિસાબે અમને પ્રજા ચૂંટીને મોકલે છે. આગામી દિવસોમાં શું કામ કરશો? વોર્ડ નંબર 9 ને અને ભવનાથ તીર્થ ક્ષેત્રને સારામાં સારું બ્યુટિફિકેશન બનાવશું એવો અમારો દ્રઢ સિદ્ધાંત છે. મારું નામ અંજલિ આહિર છે, આપ સૌ જાણો જ છો. અને ફર્સ્ટ ઓફ ઓલ તો બધા મીડિયાને અને બધી જનતાને થેન્ક યુ સો મચ કે મને આટલી બધી હાઇલાઇટ આપી. ખરેખર એને લાયક તમે બધાય છો કે દુનિયા સુધીને કોઈ સારી વસ્તુ પહોંચાડવા માટે. અને આજે મને કહેતા બહુ પ્રાઉડ થાય છે કે હું હારી ગઈ છું એનું મને કોઈ દુઃખ નથી, પણ મને જીત હું એ માનું છું કે પ્રથમ વખતમાં મને 1640 મત મને મળ્યા છે. કે લોકોએ ખાલી મને એટલી ઉંમર જોઈને કે મારી કંઈ પણ એમને મારામાં સારું જોયું હશે તો એમને મને 1640 મતે મને આપી છે અને મારા માટે એ જ ખરી જીત છે. કારણ કે હું એટલું જ કહેવા માંગુ છું કે 1640 ને, કારણ કે જે બધાને તો ખબર જ હશે કે કયા લોકોએ મને મત આપ્યો છે. બધાને દિલથી થેન્ક યુ. અને તમારી અંજલિ કમિંગ સૂન પાછી આવશે, કારણ કે એ કહું છું કે જે જીતેલાઓ છે એમને બધાને દ્વારકાધીશની બ્લેસિંગ્સ છે. ખરેખર એમના માટે હું એટલું જ કહીશ કે 5 વર્ષથી જેમ લોકોના પ્રોબ્લેમ ને એ બધું મીડિયા દ્વારા દેખાડવામાં આવે છે તો એ 5 ખરા ઉતરે, લોકોની સમસ્યાઓ દૂર કરે. કારણ કે હું એવું જ ઈચ્છું છું રાજકારણથી કે લોકોની સમસ્યાઓ દૂર થાય, પછી પાર્ટી કોઈ પણ હોય. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8માં કોંગ્રેસની પેનલનું જીત થતા કોંગ્રેસની પેનલ દ્વારા વિજય સરઘસ કાઢતા ચિતાખાના ચોકમાં નારેબાજી કરતા લોકો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. વાત કરવામાં આવે તો ચૂંટણીના 8 નંબર વોર્ડમાં કોંગ્રેસની જીત થતા આમ આદમી પાર્ટીના ઉમેદવારની હાર થઈ હતી, જેથી બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી ને જીતનું સરઘસ નીકળતા નારેબાજીને ઝપાઝપી થઈ હતી. ત્યારે પોલીસની હાજરીમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. મહિલા ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ તેની તબિયતમાં હાલ સુધારો છે. વાતાવરણ શાંતિપૂર્ણ માહોલમાં છે. અફવામાં ન આવવું દ્વારા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો જૂનાગઢના ચિતાખાના ચોકમાં કોંગ્રેસના ઉમેદવારના વિજય સરઘસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારે અનેક જગ્યાએ વિવાદ થતા જોવા મળ્યા છે. ત્યારે જૂનાગઢ વોર્ડ નંબર 8માં કોંગ્રેસની જીત થતા જ પથ્થરમારોની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે સમગ્ર મામલો થારે પાડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. મારું નામ રોમાન છે. અમે મોતીબાગથી વિજય બન્યા હતા કોંગ્રેસમાં પેનલ વોર્ડ નંબર 8માં. તો ગાંધી ચોકથી ચિતાખાના જતા હતા તો સામેવાળી પેનલ જોઈ ના શકી. વિજય અમે જંગી બહુમતીથી જીત્યા અને અમારા ઉપર જીવલેણ હુમલો કર્યો. છરી, ચાકુ, પાઇપું, ખુરશી એ બધા પાણાના ઘા આવ્યા. એ બધે 10 થી 25 થી 30 જણાના ટોળા હતા, 30-40 જણાના. એમાં સિકંદર આલા, રજાક આલા, ડેની આલા, પછી સમીર આલા, આદમ આલા, એવા 20 થી 25 અજાણ્યા શખ્સો હતા. મારું નામ અરમાન શેખ. અમે એગ્રીકલ્ચરમાં હું મતગણતરી એજન્ટ તરીકે હતો. અમે મતગણીને અમારી પેનલનો આખો વિજય થયો છે અને અમે ગાંધી ચોક ખાતે બધા ભેગા થયેલા. અમારે વોર્ડ નંબર 8માં અમારી પેનલનો જંગી બહુમતીથી વિજય 3000ની લીડથી વિજય થયો છે. અમારા અદ્રમનભાઈ પંજા, શાહિદભાઈ કોતલ,
શેનાજ બી મહેમૂદ મિયા કાદરી અને સેનિલાબેન અશરફભાઈ થઈમ 4 ઉમેદવારનો જંગી બહુમતીથી વિજય થયો છે. અને અમે ગાંધી ચોક ખાતે એકઠા થયેલા બધાય અને અમે ચિત્તાખાના ચોક બાજુ અમે વિજય સરઘસ લઈને જતા હતા અને અશરફી વીસી બાજુથી અમારી ઉપર ક્યાંથી જીવલેણ હુમલો થયો એ અમને કઈ ખબર નથી. પોલીસ સ્ટાફ બી હતો હાજર. પોલીસ સ્ટાફને બી લોકોએ પછાડી દીધા છે અને અમારા ઉપર પથ્થરમારો થયો છે, ખુરશીઓના ઘા થતા હતા અને પાઇપ વડે હુમલો થયો છે. આ ઘટના ચિત્તાખાના ચોક વચ્ચોવચમાં બની છે. માર્ગ એ લોકોએ ઘટનાનું કારણ એ છે કે એ લોકો હારી ગયા છે. રજાકભાઈ હાલા અને રજાકભાઈ હાલા હતા, અજીમ મેમણ, ઇશરત જહાં અને રૂક્ષાર, એ ચારેયનો હાર થયો છે. એ લોકો એ જોઈ ના શક્યા એટલે બળતરા કરીને અમારા ઉપર હુમલો કરેલ છે. હુમલા કરવામાં રજાક હાલા, ડેની હાલા, આદમ હાલા, સિકંદર હાલા, માહિર હાલા, ફયાજ હાલા, ફેજાન હાલા, સમીર હાલા, સાનુ અને અજીમ મેમણ, મોઇન, એમ એના વધારે 10 અજાણ્યો શોખ 10-15 ને ટોળો હતો. જી ભાઈ, મારું નામ અશરફભાઈ થઈમ છે. આ 2025 મહાનગરપાલિકાની ચૂંટણીના અંદર કોંગ્રેસ પાર્ટીમાંથી અત્યારે મેં કેન્ડિડેટ તરીકે અમારી પેનલ ઉતારી હતી. આજ રોજ 18 તારીખે રિઝલ્ટ હતું. રિઝલ્ટ લેવા માટે થઈને અમે કૃષિ યુનિવર્સિટી ગયા. અહીંયા રિઝલ્ટ આવ્યું એટલે અમે લોકો બિન જાહેર થયેલા હતા. એ ગાળાના અંદર કાંતલિયા સાહેબ ડીવાયએસપીને મેં યાદી આપી કે સાહેબ અમારે લોકોને જવાનું છે જગમાલ ચોકથી વિજય સરઘસ કાઢીએ છીએ. તો મને એવી આશંકા છે કે ચિત્તાખાના ચોક વચ્ચે આવે છે, એના સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. અત્યારે ચિત્તાખાના ચોકમાં કોઈ આખરી ચાળો કરશે એના કરતાં આપ પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવી દો કે જેથી કરીને આ વસ્તુ થાય નહીં. એટલે સાહેબે મને બહુ સારો જવાબ આપ્યો. મને કે અશરફભાઈ વાત 100% સાચી છે તમારી. એક કામ કરો, હું ત્યાં મારા પીઆઈ સાહેબ અને બીજા પોલીસ સ્ટાફને ત્યાં મોકલી આપું છું. એટલે એમણે જે કીધું એ પ્રમાણે એને ત્યાં હાજરી કરી દીધા. એ ગાળાના અંદર ગાંધી ચોકથી અમે જ્યારે જગમાલ ચોક જવા માટે ચિત્તાખાના ચોકના અંદર પહોંચ્યા ત્યારે અમારા કાર્યકરો ઉપર હિચકારો મારી નાખવાના ઈરાદે આજે હુમલો કર્યો છે. ખરેખર અત્યારે પબ્લિકના મતથી જો જીત પચાવી ન શકતા હોય, હાર પચાવી ન શકતા હોય તો આ વસ્તુ નથી કરાતી. આજ એ વસ્તુ બની છે. હુમલા કરનાર જે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ રજાકભાઈ હાલાના કુટુંબીજનો હતા, એમના અંદર ટેબલ લઈને એક મારવા માટે ટ્રાય કરી. અદ્રેમાનભાઈ ઉપર હુમલો કરવા માટે ગયા. અદ્રેમાનભાઈ નીચે પડી ગયા. એ ગાળાના અંદર એક પોલીસને ઈજા પણ થઈ છે. એ પણ અત્યારે સિવિલ હોસ્પિટલના અંદર અત્યારે એડમિટ છે. ચૂંટણી આજે પરિણામો આવતા કોંગ્રેસના ઉમેદવારો જે 8 નંબરની પેનલમાં વિજય થયેલા અને એને સરઘસ જે કાઢેલું, આ સમયે હારેલા આપના ઉમેદવારોથી હાર પચાવી ના પાડતા અચાનક આવેલા. પરંતુ આ પોઈન્ટ ઉપર ગર્વની ટીમ અને પોલીસ અધિકારી અને પોલીસની ટીમ હાજર હોય, તેથી આ સમગ્ર ઘટનાને મોટું સ્વરૂપ બનતા પોલીસની હાજરી અને સૂઝબૂછથી અટકી ગયેલી છે. આ જે ઝપાઝપી થયેલી તેમાં જે ઈજાઓ થઈ છે તે હાલ સિવિલમાં સારવાર હેઠળ હોય અને આ બાબતે હાલ ફરિયાદ લેવાની તજવીજ શરૂ છે. આ વિસ્તારમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે. પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે અને અન્ય જે કોઈ અફવા હોય તેને નગરજનોએ તેનાથી દૂર રહેવા વિનંતી છે. આ ઘટનામાં છે કુલ 2 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. અન્ય 10 આરોપીઓના નામ ખોલેલા છે. તો તેને હાલ તે વિસ્તારમાં કોમ્બિંગ કરી તેમને પકડવા માટેની પોલીસની કાર્યવાહી શરૂ છે. પરંતુ વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ છે. પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ છે, જેથી કરીને અન્ય કોઈ અફવાઓમાં કોઈ ગેરમાર્ગે દોરાવું નહીં. મહિલા કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા છે. આ પોઈન્ટ ઉપર છે પોલીસ ફરજમાં હોય, એમાં ઝપાઝપી દરમિયાન મહિલા પોલીસ કર્મીને પણ ઈજા થયેલી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે અને તબિયત સુધારા પર છે અને હાલ છે વિસ્તારમાં અન્ય કોઈ બીજા બનાવો બનેલા નથી.